નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 5 સપ્ટેમ્બર છે અને આપણે સૌ જાણીએ છીએ કે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. શિક્ષક દિવસની સૌપ્રથમ શરૂઆત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કરેલી હતી. જ્યારે તેમના શિષ્યો તેમને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવવા આવ્યા ત્યારે એમણે કીધું કે ખરેખર જો તમારે મારો બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો તમે એમને શિક્ષક દિવસ તરીકે સેલિબ્રેટ કરો, જેથી તમને શિક્ષક પ્રત્યે વધારે લાગણી અનુભવાશે. અને સાથે સાથે આ દિવસે આપણે શું કરીએ છીએ તો કે જેટલા પણ શિક્ષકો સ્ટુડન્ટ બની જાય છે અને જેટલા પણ સ્ટુડન્ટ છે એ શિક્ષક બની જાય છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે છે કે શિક્ષકનું કામ કેટલું ચેલેન્જિંગ છે, કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે છે ભણાવતી વખતે. આ બધી જ બાબતોનો ત્યારે ખબર પડે છે. મનમાં સવાલ આવે કે સર શિક્ષક એટલે શું? તો શિક્ષક એટલે ભાદરવા મહિનાના બપોરના તડકા જેવો ગરમ, એ જ સમયે જાન્યુઆરી મહિનાના સવારના ગુલાબી ઠંડી જેવો ટાઢો, ભૂગવાતા દરિયા જેવો કેવો તો કે પ્રલયકારક, અને નદી જેવો શાંત, નારિયેળની જેમ અંદરથી મૃદુ બહારથી કઠણ. આ છે શિક્ષક. શિક્ષકનું એમ તો જોવા જાવ તો આ દેશમાં ઘણા સારા શિક્ષકોએ ઘણા સારા નાગરિકો આપેલા છે, ઘણા આઈપીએસ આપેલા છે, ઘણા આઈએએસ આપેલા છે અને મોટી મોટી પોસ્ટના ઘણા હોદ્દેદારો આપેલા છે. એમાંનું એક ઉદાહરણની જો વાત કરવામાં આવે, રામેશ્વરમ સ્કૂલની અંદર એની અંદર 10 વર્ષનો એક છોકરો છેલ્લી બેન્ચીસે બેઠો બેઠો એવો વિચાર કરતો હતો કે કોઈ પક્ષી ઉડે છે તો કઈ રીતે ઉડે છે. ત્યારે એના શિક્ષકનું ધ્યાન એના ઉપર પડ્યું અને મનમાં એવો સવાલ આવતો કે ભાઈ આ વિદ્યાર્થી શું વિચારતો હશે. તો એમણે એ વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તારા મનમાં શું વિચાર આવે છે, તને કઈ બાબત મૂંઝવે છે. ત્યારે એમને સવાલ પૂછ્યો અને એનો જવાબ જે રીતે મળ્યો અને એના કારણે થઈને કહેવાય છે કે આપણા દેશને મિસાઇલ મેન એટલે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મળ્યા. એપીજે અબ્દુલ કલામના ઘણા ઇન્ટરવ્યુની અંદર એમણે કીધેલું છે કે એક સારા શિક્ષક શું કરી શકે છે, કોઈ વ્યક્તિને 0 થી લઈને હીરો સુધી પહોંચાડી શકે છે. હંમેશા એક શિક્ષક છે એ જ્ઞાનરૂપી વિકિરણોને શું કરે છે, રેડિયેટ કરતો રહેતો હોય છે. અને આ રેડિયેશન તમામ છાત્રોને, તમામ વિદ્યાર્થીઓને લાગતું હોય છે, જેથી કરીને એ લોકો સારું ભવિષ્ય બનાવી શકે. યાદ આવે છે મને શૈશવના પ્રયોગ કે જ્યાં મને લાફાથી લઈને લાકડી સુધીની બધી જ સજાઓ થયેલી અને હવે મને ખબર પડે છે કે આ સજા પાછળનું કારણ શું છે. દેડકા કૂદ હોય, ઉઠક બેઠક હોય કે પછી બીજી કોઈ સજા હોય, તો એ સજા પાછળનું કારણ શું છે તો કે તમને એક સારા નાગરિક બનાવવા, સારું વ્યક્તિત્વ બનાવવું. હવે હું મારી જાતને જોઉં છું તો મને ખબર પડે છે કે હું પેલા કેવો બાળક હતો અને અત્યારે કેવો છું. આ છે એક શિક્ષકનો પાવર અને મને ગર્વ છે કે હું આ શિક્ષક લાઈનની અંદર એક શિક્ષક છું, જે તમારા જેવા બીજા વિદ્યાર્થીઓના ઘડતર માટે પણ કરું છું, મદદરૂપ થાઉં છું અને આ દેશના નવા ભાવિનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થાઉં છું. તો આવો આજના જેટલા પણ શિક્ષકો છે એ બધા જ શિક્ષકોને યાદ કરીએ, એમને સંભાળીએ, એમને શુભેચ્છા પાઠવીએ. અસ્તુ.